આજે સવારની શરૂઆત છે ને આ માથામાં દહીં નાખવાથી કરું છું, કારણ કે છે ને મારા વાળ એટલા બળછટ થઈ ગયા છે અને છે ને એટલા ડેમેજ થઈ ગયા છે ને કે વાત જ પૂછોમાં. અને પાર્લરની ટ્રીટમેન્ટ ભાઈ મારે પોસાય એમ છે નહીં, એટલે ભાઈ મારે આવા જુગાડ જ અપનાવવા પડે એમ છે. પછી સરસ મજાનું માથામાં દહીં નાખી અને છે ને રાજી મામીને ત્યાંથી છે ને મગ આવ્યા હતા, તો એ સાફ કરવાના હતા. જોકે ઘણા ટાઈમથી આવ્યા હતા, પણ છે ને જો હું આના હિસાબે છે ને કાંઈ સાફ સૂફ ના કરી શકું, જસ્ટ આના હિસાબે જ. આ છોકરી છે ને મારું કામ એટલું બગાડે ને કે વાત જ પૂછોમાં. આને શું મળતું હોય છે, ગાંઠિયાનો ખાલી ભૂકો કરે છે. મને એ નથી સમજાતું કે રીઝન શું હશે એમ, કે આ ગાંઠિયાનો ભૂકો કરવાથી શું થતું હોય છે એમ. અને પાછી જો તમને બતાવે છે કે હાલો ખાવા એમ, મતલબ કે એને એવું ખબર પડે કે મમ્મા આવું કરતી હોય એમ ફોનમાં જોઈને એમ. અને જોવો હવે કચરું કાઢે છે. તમે હમણાં ખાલી તમે શાંતિથી જોવી કચરું કાઢે છે કે શું કરે છે. એ મારું કામ એટલું વધારે ને, ટૂંકમાં એને ભગવાન જેવું છે. ભગવાનને કેવું છે કે ભાઈ હેતલનું છે ને એક ટીપું એ લોહી છે ને ચડવું ના જોઈએ એમ, એવી રીતના સમજાણું. એટલે કંઈક ને કંઈક પ્રોબ્લેમ ભગવાન મને આપી જ દે છે. એવી રીતના મારી રાધાનું છે કે મમ્મીનું છે ને એક ટીપું લોહી ચડવું ના જોઈએ. આમ જુઓ આખા રૂમમાં ગાંઠિયા કરી મેલા હતા ને આજે એણે છે ને નાકમાં નહીં ખાલી, પણ નાકમાં, મોઢામાં, કાનમાં તમે એણે એટલું દમ કરીને રાખ્યું હતું ને કે વાત જ પૂછોમાં. ખબર નહીં ક્યાંથી આ સ્કેચ પેન હાથમાં આવી ગઈ હતી. અને છે ને ભાઈ એણે પછી જે મેકઅપ મારો હાથમાં આવી ગયો તો, અને જો આમ ખાલી છે ને એને મેં ક્યારે છે ને એની સામે આવી રીતના મેકઅપ લગાવ્યું નથી, પણ ક્યાંક જોઈ ગઈ હશે આવી રીતના સમજાણું. એટલે એ મેકઅપ લગાવવાનું ચાલુ કરી દીધું. આ કોમ્પેક્ટ તો મારું મને એમ થાય છે કે આજે ગયું પૂરું, અને આ હાચીના જ ગયું જ છે. અડધું તો એણે નખમાંથી ખોતરીને કાઢી નાખ્યું છે. અને પછી જો આ શું લખતી હોય, તમને કોઈને છે ને વંચાતું હોય તો પ્લીઝ મને કહેજો આણે શું લખ્યું છે એ. બાકી મને તો આમાં કાંઈ ખબર પડતી નથી. અત્યારથી લેસન કરે છે, અને જ્યારે લેસન કરવાનું આવશે ને ત્યારે જરાય લેસન કરવાની નથી. અને જો આ આર્ટ છે, તમે જોઈ શકો છો આર્ટ, અને હમણાં તમને છે ને આર્ટિસ્ટ દેખાશે. અને આને જોઈ લ્યો, આ આર્ટિસ્ટ છે. ભગવાન આજે આ છોકરી એટલું લોહી પીધું હતું ને કે વાત જ પૂછો માં. અને પછી સાંજ પડતા છે ને એની માટે સરસ મજાની ખીચડી બનાવી નાખી હતી. અને છે ને મને આજે જમવાની જરાય ઈચ્છા નહોતી સાંજે, એટલે છે ને મેં જમવાનું સ્કીપ કર્યું હતું, ખાલી દૂધ જ પીધું હતું. અને છે ને માખણ કાઢવાનું બાકી હતું તો બસ એ કાઢી નાખ્યું હતું. અને બસ મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય.